એક રેકડી ચલાવું છું, ઘરમાં કોઈ બચત નથી, એક ખોલીને નાનકડા ઓરડીમાં એ ભાડે રહી છે બે માણા, અને હવે મને કોઈ કામ આપતું નથી, કામ થતું પણ નથી, છેલ્લા એક અઠવાડિયાથી કોઈ કામ મળ્યું નથી, તો છેલ્લા કાલનો હું ઘરે નથી ગયો, ઘરે જાઉં તો મને મારી ઘરવાળી પૂછે કઈ લઈને આવ્યા, મારી પાસે એક પણ રૂપિયો નથી, હવે હું શું કરીશ? આના કરતા તો મારું મોત થાય તો હું છૂટી જાઉં. છેલ્લી અવસ્થામાં જો નિહાકા નાખતા નાખતા મરે તો એ પાપ છે. કોઈ પણ વડીલને એડમિશન લેવાનું હોય, જેને દીકરા નથી, આખી જિંદગી કામ કર્યું છે, હવે ઘરનું મકાન પણ નથી, આવા વડીલો તમારા માધ્યમથી કહું છું, આખા ભારતમાં ક્યાંય પણ હોય તો આ સાંભળીને પણ ભારતભરમાંથી કોઈ પણ આવે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી, તમામ વસ્તુ ફ્રી છે, મેડિકલ ટ્રીટમેન્ટ, ખાવું પીવું રહેવું કપડા સંપૂર્ણપણે ફ્રી છે, કોઈ જ પ્રકારનો ચાર્જ નથી. તો એક આ પુણ્યના ભાગીદાર થવા માટે પણ આ એક આંગળી ચીનજો. 1400 રૂમનું 500 કરોડના ખર્ચે બને છે. અમારી એક જ આશા છે કે જેને દીકરા નથી, કોઈ બીજી આશા નથી, બિલકુલ એવા વડીલોને અમે એક આશા આપીએ કે અમે જીવશો ત્યાં સુધી સાચવશું. તમે આ બધી સુવિધાઓ જોઈ શકો છો, જે કહી શકાય કે વડીલો માટે તમામ પ્રકારની સુવિધાઓ છે તે રાખવામાં આવી છે. અમે આ વૃદ્ધાશ્રમથી કોઈ દીકરાઓને પ્રેરણા નથી આપતા કે તમારા મા બાપને મૂકી જાવ, પણ જેને દીકરા નથી એવા મા બાપના દીકરા બની અને અહીં સુધી પહોંચાડો. દુનિયા આ પણ છે, એવા લોકોની દુનિયા કે જેમની દુનિયા ખૂબ ટૂંકી છે, તેમની દુનિયા જે છે તે અત્યારે સદભાવના બન્યું છે. આખું શરીર દુખતું હતું, કોઈ દવાથી મળતું નહોતું, હવે ખબર પડી કે ભૂખનું દુખતું હતું, અહીંયા આવી અને મને 3 ટાઈમ જમવા મળે છે, હું ખૂબ રાજી છું. અને એ બોલતા બોલતા રડવા માંડ્યા, અને એને એમ કીધું કે મને તેમ હતું કે કોઈને જમવા નહીં મળતું હોય, પછી ખબર પડી કે મને જ નથી મળતું, આખી દુનિયાને જમવા મળે છે. કદાચ મારી પાછળના દ્રશ્યો જોઈને તમને લાગતું હશે કે આ કોઈ 5 સ્ટાર હોટલ હશે, પરંતુ આ કોઈ 5 સ્ટાર હોટલ નહીં, પરંતુ વૃદ્ધાશ્રમ છે. કદાચ આપણી આ ભૂમિ છે તેને કહી શકાય કે સેવા પરમો ધર્મનું સૂત્ર છે, ખાંડાની ધાર પર ચાલીને સાર્થક કર્યું છે. તમે ગુજરાત કે સૌરાષ્ટ્રની ભૂમિમાં આવો અને આ ભૂમિના પ્રત્યેક વૃક્ષના મૂળમાં તમે કાન રાખીને સાંભળશો તો તમને સદભાવનાનું નામ સંભળાશે. જે હા, કારણ કે સદભાવનાની સેવા છે ત્યાં જે વૃક્ષો બનીને અનેક વૃદ્ધો સાથે જોડાઈને અત્યારે આસમાન સુધી પહોંચી છે. અને આપણી સાથે વિજયભાઈ જોડાઈ ચૂક્યા છે. એ બે આંખો કે જેમને હજારો આંખો છે તેને આંસુ લૂછ્યા છે, એટલે કે અનેક વડીલો છે તેમને આશરો કહી શકાય આપીને જે આંસુ લૂછ્યા છે, દીકરો બનીને આંસુ લૂછ્યા છે. ત્યારે આવો વિજયભાઈ સાથે જ વાત કરીએ. વિજયભાઈ, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને વિજયભાઈ, અમે હમણાં વડીલો સાથે વાત કરતા હતા, એના પહેલાં અમે આવ્યા, એમની સાથે વાત કરી. વડીલોનું કેવું હતું કે વિજયભાઈ અમારો દીકરો છે, આવો પ્રેમ અમને પરિવારમાં નથી મળ્યો, એવો પ્રેમ મળે છે. સુવિધા તો છે જ, આટલી સુવિધા, અને હવે તો જે સુવિધા મળી છે એની કોઈ કલ્પના પણ અમે નહોતી કરી, એવું એમનું કહેવું છે. તો કઈ રીતે આ વિચાર આવ્યો ને આજે આટલું વિશાળ બિલ્ડિંગ અને આમ જોઈએ તો 5 સ્ટાર જેવી સુવિધા, શું છે એનું કારણ? વૃદ્ધાશ્રમ શબ્દ આવે એટલે બધાને એમ થાય કે ન હોવું જોઈએ. વાત બહુ સાચી છે, પણ જેને દીકરા નથી, આખી જિંદગી કામ કર્યું છે, રહેવા ઘર પણ નથી, અને 70 વર્ષે બીમાર પડે તો ક્યાં જાય, આવા વિચારથી 15મી ઓગસ્ટ 2015ના દિવસે અમે એક આ સદભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત કરી. ત્યાર પછી 25 વડીલો થયા, 50 થયા, 100 થયા, અત્યારે 700 થી પણ વધુ વડીલો છે. અને એટલા બધા વડીલોના એડમિશનો આવે છે. એટલે 2 વર્ષ પહેલા અમે વિચાર્યું કે 5000 વડીલો માટેનો એક વૃદ્ધાશ્રમ બનાવીએ. અને તમે જોવો છો 2 જ વર્ષમાં આ પેલું ભવન 700 વડીલો માટે તૈયાર થઈ ગયું. આજે તમે બિલ્ડિંગ જોવો છો, આવા 7 ભવનો બને છે, બિલકુલ 1400 રૂમનું 500 કરોડના ખર્ચે બને છે. અમારી એક જ આશા છે કે જેને દીકરા નથી, કોઈ બીજી આશા નથી, બિલકુલ એવા વડીલોને અમે એક આશા આપીએ કે અમે જીવશો ત્યાં સુધી સાચવશું. એના માટે આ વૃદ્ધાશ્રમ છે. અને ઘરે જેમ આપણા માતા પિતા સચવાતા હોય એવી લાગણીથી, એવા પ્રેમથી, એવું સરસ જમાડી અને સાચવી છે, એટલે એને બધાને મજા આવે છે. અને અમારું તો એક જ લક્ષ્ય છે કે આખા દેશમાંથી જેટલા પણ આવા વડીલો હોય જે નિરાધાર છે, આશરાની જરૂર છે, એ બસ માત્ર સદભાવના વૃદ્ધાશ્રમ સુધી પહોંચી જાય, પછી બધી જવાબદારી અમારી છે. તો જે રીતે વિજયભાઈ વાત કરી છે, પ્રેમ અને હૂંફ છે આપવામાં આવે છે. વિજયભાઈ, આમ જોઈએ તો પ્રેમ અને હૂંફ આપવામાં આવે છે, પરંતુ જે કહી શકાય કે 5 સ્ટાર જેવી સુવિધાઓ પણ હવે આપી છે. તો અમારે જોવું છે, થોડું એ જાણવું છે કે આ વડીલો છે, આપણા વડીલો છે, અને આપણા વડીલો માટે તમે જે કર્યું છે એને અમારે થોડું જોવું છે. તો અમને આ વૃદ્ધાશ્રમની થોડી મુલાકાત લેવી છે. ખાસ આવા 7 ટાવર બને છે, દરેકમાં વચ્ચે OTS આવો ઓપન ગાર્ડન, કે આમાં સાંજે 5 વાગે ત્યારે અહીંયા બધા હિંચકા આવી જશે, બેન્ચીસ આવી જશે, બધા આરામથી બેસી શકે, જે હાલી ચાલી શકે છે એ વડીલો ફરી શકે, એટલા માટે આ સરસ OTS બનાવ્યું છે. અને ખૂબ સરસ સુવિધાઓ છે. દરેક રૂમની અંદર 4 સેટી, કબાટ, અને રૂમની અંદર સોફાની પણ વ્યવસ્થાઓ છે. અને ખૂબ સરસ ભોજન, ખૂબ સરસ ભોજન,
ફિઝિયોથેરાપી સેન્ટર, રમત ગમતના સાધનો, ખૂબ બધું સરસ કે એક આખું એક આનું સિટી ઊભું કર્યું છે, વડીલો માટેનું એક સિટી ઊભું કર્યું છે કે એ સરસ રીતે કેમ જીવી શકે. બિલકુલ અમે અમારા માવતર તરીકે એને લેવા છે તો એને કાંઈ કમી ન પડે એ જ અમારી જવાબદારી છે. આ આખો મનોરંજન ખંડ તૈયાર થાય છે મનોરંજન માટેનો. હા, ચેસ, કેરમ એવું બધું રમી શકે. પોડી લોબી છે એટલે ખૂબ હવા ઉજાસ છે. તમે કોઈ પણ રૂમમાં જાશો તો એકદમ હવા ઉજાસ તમને જોવા મળશે. ખૂબ ચોકસાઈ કે આપણે જોઈએ તો વડીલો છે, આમ જોઈએ તો એકલું પણ લાગતું હોય છે ને વડીલો માટે તમે જે નાની નાની વસ્તુ વિચારી છે, શા માટે આ વિચાર કઈ રીતે આવ્યો કે મનોરંજન રૂમ પણ રાખી શકાય? આખો દિવસ ફ્રી હોય, બહુ ચાલી શકે એમ ન હોય તો એ ક્યાં જાય? આખો દી કરે શું? તો દિવસમાં 2-3 કલાક કોઈ ચેસ રમે, કોઈ કેરમ રમે, કોઈ જૂની ઓલી 8 કાકરી કહે છે, આવી કેટલી બધી નાની મોટી રમત હોય એ બધા રમે તો એનો સમય પસાર થાય, એકાબીજા સાથે વાતો કરે. એટલા માટે આ ખંડ તો બહુ જ અગત્યનો છે કે જે વધારાનો સમય છે એ ક્વોલિટી ટાઈમ જવો જોઈએ કે ભાઈ ક્યાંક નિશાસા નાખી અને સમય પસાર કરે એમ નહીં. એ સરસ રીતે, હા, એકલતા પણ ના લાગે. ત્યાં 10-20 વડીલો પણ એને મળી જાય તો એને મજા આવશે, ખૂબ ગમશે. તમે જોશો તો આ બધું ખૂબ મોટી પોળી જગ્યા છે, ખૂબ મોટી જગ્યા છે, વિશાળ જગ્યા, દરેક માળ દીઠ ખૂબ ઓપન વિશાળ જગ્યા રાખી છે. અને આ બધી ગ્રીલ થી માંડીને આવી બધું બહુ ધ્યાન રાખ્યું. શા માટે વિજયભાઈ આ ગ્રીલ શા માટે? અમે જોયું છે કે દરેક રૂમ પાસે આવી ગ્રીલ જોવા મળી રહી છે, એનું શું કારણ? વડીલો જ્યારે ફ્રી હોય ત્યારે વોકિંગ કરતા હોય તો એમનેમ ચાલે તો કદાચ પડી જાય, ચક્કર આવે, જ્યારે આ પકડીએ ને ચાલે. આખા બિલ્ડિંગમાં ચારે બાજુ આવી ગ્રીલ અમે રાખી છે. અને આવો જો આ બધા તો એકદમ પથારીવશ વડીલો છે, એકદમ પથારીવશ વડીલો છે, આપણે જોઈ શકીએ છીએ. અને હોકરની, ઘોડીની, ચાલવાની, બેડ, સોફા અને એકદમ સરસ સુવિધાઓ છે. મોબાઈલ રિચાર્જ માટે કે દવા રાખવા માટે આવા ટેબલ કાઉન્ટર પણ રાખેલા છે. સોફાની પણ વ્યવસ્થા છે. એટલે ખૂબ સારી વ્યવસ્થા છે, આરામથી રહી શકે. અને એનું સરસ રીતે માત્ર નિશાસા નાખે, ગોબરું ગંધારું વૃદ્ધાશ્રમ એવું નહીં, પણ આ તો મારું ઘર છે, આ અમારા તમામ વડીલોનું ઘર છે. એક મિનિટ આવો કે આ તો અમારા તમામ વડીલોનું ઘર છે. કોઈ વડીલો વાંચતા હોય છે, તમે જોઈ શકો છો કે જે તમામ પ્રકારની સુવિધાઓ છે તે કરવામાં આવી છે. વાંચી રહ્યા છે વડીલો, આપણે જોઈ શકીએ છીએ કે તેઓ ભક્તિ છે કરી રહ્યા છે, ભગવાનનું નામ લઈ રહ્યા છે. એટલે કે તમામ પ્રકારની સુવિધાઓ છે તે આપવામાં આવી રહી છે. અને તમે આ રૂમ જોઈ શકો છો, કદાચ કોઈ 5 સ્ટાર હોટલનો રૂમ લાગશે તમને. અને એ રીતે છે અહીં દરેક વડીલોને છે સાચવવામાં આવે છે, પરિવારની જેમ સાચવવામાં આવે છે. વિજયભાઈ શું કહેશો કે જે વડીલોને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે, આ ઝીણી ઝીણી બાબતો કઈ રીતે ખ્યાલ રાખવામાં આવે છે? બસ અમારી સાથે માલાણી કન્સ્ટ્રક્શનમાં ઉમેશભાઈ માલાણી, આર્કિટેક્ટ કિશોરભાઈ ત્રિવેદી, ડીકે પટેલ, અંકિત વરસાણી, ખૂબ હોશિયાર માણસોની ટીમ છે. એ A to Z વસ્તુનું નિરીક્ષણ કરે છે. એટલે અને લોકોની પણ સલાહ લેતા હોય કે વડીલો માટે શું જોઈએ. બીજું કે 10 વર્ષથી વૃદ્ધાશ્રમ આપણો રાજકોટમાં ચાલતો હતો, એટલે અનુભવ હતો કે કેવી જરૂરિયાત પડે, શું કરવું જોઈએ. એમાંથી અમે શીખતા આ બધું કરીએ છીએ. લોકોનો ખૂબ સહયોગ છે, કારણ કે આ તો બહુ મોટું આર્થિક, આ 500 કરોડ 500 કરોડનો પ્રોજેક્ટ છે, પણ લોકોનો સહયોગ મળતો જાય છે અને આ બધું સરસ રીતે ચાલે છે. વિજયભાઈ, ખાસ કરીને એ જાણવું છે કે અનેક લોકો પૂછતા હોય છે કે આ વૃદ્ધાશ્રમ ક્યાં આવ્યો છે. જો કોઈ એવો વડીલો હોય, નિરાધાર વડીલો હોય, તો તેઓ કઈ રીતે અહીં પહોંચી શકે છે? અથવા કોઈને ડોનેશન પણ આપવું છે, કોઈને વૃદ્ધાશ્રમે મળવું છે, વૃદ્ધોને મળવું છે, પોતાનો બર્થડે હોય ત્યારે લોકો વૃદ્ધોને મળતા હોય છે, તો તેઓ કઈ રીતે અહીં પહોંચી શકશે? શું રાજકોટથી 16 કિલોમીટર જામનગર હાઈવે ઉપર મોટા રામ પર પડધરી પાસે આ વૃદ્ધાશ્રમ છે. 24 કલાક ગમે ત્યારે આવી શકો છો. એમાં ઓફિશિયલી માટે સવારે 9 થી સાંજના 6 સુધીમાં કોઈ પણ વડીલને એડમિશન લેવાનું હોય, જેને દીકરા નથી, આખી જિંદગી કામ કર્યું છે અને હવે ઘરનું મકાન પણ નથી, આવા વડીલો તમારા માધ્યમથી કહું છું, આખા ભારતમાં ક્યાંય પણ હોય તો આ સાંભળીને પણ ભારતભરમાંથી કોઈ પણ આવે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. તમામ વસ્તુ ફ્રી છે. મેડિકલ ટ્રીટમેન્ટ, ખાવું પીવું, રહેવું, કપડાં સંપૂર્ણપણે ફ્રી છે. કોઈ જ પ્રકારનો ચાર્જ નથી. તો એક આ પુણ્યના ભાગીદાર થવા માટે પણ આ એક આંગળી ચીંધો. તો દરેક માટે આવું એક બેસવા માટેની જગ્યા છે. કદાચ હું તમને અહીં રોકીને જે દેખાડવા માંગીશ, તમે આ બધી સુવિધાઓ જોઈ શકો છો. આ જે કહી શકાય કે વડીલો માટે તમામ પ્રકારની સુવિધાઓ છે તે રાખવામાં આવી છે. એક વસ્તુ, ઝીણી વસ્તુની ધ્યાન રાખવામાં આવી છે. આપણે જોઈએ છીએ કે આપણે એ જે વૃદ્ધો છે તેમને હિંચકવા માટે કહી શકાય કે હિંચકો પણ રાખ્યો છે. શું કહેશો, આ બધી સુવિધાઓ કઈ રીતે? તમે અહીંથી બારીમાંથી જોવો તો આખું આકાશ દેખાય, રાષ્ટ્રધ્વજ દેખાય, અહીંયા નજીક બગીચો છે. તો
અહીંયા બધાને ઘર જેવું લાગવું જોઈએ. બિલકુલ. ઘરથી પણ કેમ સારું લાગે એના માટે અમે અમારા તમામ પ્રયત્નો કરીએ છીએ કે દરેક વડીલો રાજી રહે અને આખો દિવસ તેમનો પસાર થઈ શકે પસાર છે, થઈ આરામથી જે બેસી શકે છે, વાતો કરી શકે છે. બીજું ભાઈ આવા કેટલા રૂમ છે ને આવા કેટલા માળ છે ને હજુ નવી બિલ્ડિંગ પણ બની રહી છે, તો એ કઈ રીતે આખું છે હજુ? એક બિલ્ડિંગમાં 192 એટલે 200 ની આસપાસ રૂમ છે. એક બિલ્ડિંગમાં 700 વડીલોનો સમાવેશ થઈ શકશે. અને આવા એક બિલ્ડિંગમાં 11 માળ છે. આવા 7 બિલ્ડિંગ બને છે એટલે ટોટલ 5000 વડીલો માટેની આ સુવિધાઓ તૈયાર થાય છે. તો આ વડીલો અત્યારે કેટલા હશે વિજયભાઈ? અત્યારે 700 વડીલો તો છે. એમનું ધ્યાન રાખવું પડતું હશે એક એક વડીલોનું, તો એ કઈ રીતે રાખવામાં આ આવે છે? બધા તો બીમાર, ડાયપર વાળા, કેન્સર વાળા, પેરાલિસિસ વાળા વડીલો છે. એટલે ખૂબ મોટી કેરટેકરની ટીમ છે, સાફ સફાઈની ટીમ છે, મેનેજમેન્ટની ટીમ છે, હોસ્પિટલનું પણ કામ કરે છે. જી. આવો જી. હોસ્પિટલનું પણ કામ થાય છે. જો પધારો. આ રીતે જે ચાલી નથી શકતા. તો વિજયભાઈ, જે રીતે આપણે બધી સુવિધાઓ જોઈ રહ્યા છીએ, એક એક રૂમ જોઈ રહ્યા છીએ, અને ખાસ કરીને અમે વડીલો સાથે વાત કરી, તેમના આટલા આશીર્વાદ પણ મળી રહ્યા છે. તો આ સુવિધાઓ છે સાથે હજુ પણ શું કરવાનું એવું બાકી છે? કારણ કે એમ જોઈ રહ્યા છીએ કે તમારો હજુ પણ કંઈક આંખોમાં હજી દેખાય છે કે હજુ કંઈક કરવું છે, હજુ કંઈક કરવું છે. અમારે તો જેટલા પણ વડીલો આવે કોઈને કોઈ દિવસ ના નથી પડી. 5000 વડીલોનું ફૂલ થઈ જાય તો બીજા 5000 વડીલોનું બનાવું છું અને શીખતા જશું. જે સુવિધાની જરૂર પડે, ફિઝિયોથેરાપી સેન્ટર, મોટી હોસ્પિટલ પણ અહીં ઊભી કરશું. તો જે જરૂર પડશે એ દરરોજ વધારતા જશું. ખાસ કરીને ભોજનશાળા પણ આટલી મોટી ભોજનશાળા છે, તો એમાં શું શું સુવિધાઓ રાખવામાં આવી છે વિજયભાઈ? અને અનેક એવા અમે મશીનો પણ જોયા છે, તો એકદમ આખું આધુનિક રસોડું છે. 2 જ કલાકમાં 5000 લોકોની રસોઈ થઈ જાય એવું આધુનિક રસોડું છે. એકદમ હાઇજેનિક, 3 ટાઈમ ભોજન, 2 ટાઈમ ચા નાસ્તો, અને ખૂબ સારી રીતે સાચવીએ છીએ. દરરોજ સાંજે નવી રસોઈ બનાવી, એક દી ભજીયા બનાવી, એક દી પાણીપુરી બનાવી, એક દી દહીં વડા બનાવી, આમ હરોજ નવી રસોઈ બનાવી. અને વડીલો કેમ રાજી રહીએ, દરરોજ સવારમાં એક દી ગાંઠિયા જલેબી આપી, એક દી થેપલા આપી, એવું નવું જમાડીએ તો એ મજા આવે. તમે જોતા હશો બધા વડીલો એટલા રાજી છે કે ખુશખુશાલ છે ને વૃદ્ધાશ્રમ જેવું લાગતું નથી. અહીંયા હોસ્પિટલ પણ બનાવેલી છે અને તમામ મોટા ભાગનું અહીં હોસ્પિટલનું કામ પતી જાય એના માટેની હોસ્પિટલ છે. જ્યારે વધુ બીમારી કાંઈ હોય તો જ બહાર લઈ જવા પડે એના માટેની અમે એક હોસ્પિટલ પણ તૈયાર કરી છે. આવું બધા એટલે આ હોસ્પિટલ પણ છે જેની સુવિધાઓ અહીં આપવામાં આવી છે. કારણ કે આપણે જોઈએ છીએ કે વડીલો છે તેમને ઘણી વખત છે તે બીમાર પડતા હોય છે, કારણ કે ઉંમરના ઉંમરે ઊભા હોય છે ને તેને અનેક એવી સુવિધાઓ છે તેની જરૂર પડતી હોય છે. વિજયભાઈ, આપને છે હોસ્પિટલ દેખાડવા જઈ રહ્યા છે અને આ પ્રકારની હોસ્પિટલ છે તે પણ અહીં શરૂ કરવામાં આવી છે. વિજયભાઈ, શું કહેશો, આ વિચાર કઈ રીતે આવ્યો? કારણ કે હોસ્પિટલની વૃદ્ધોને ખાસ જરૂર પડતી હોય છે. બધા ડોક્ટરો માટે અલગ અલગ ચેમ્બર બનાવી છે અને બહુ જ હોસ્પિટલની જરૂર પડતી હોય તો મેડિકલ સ્ટોર, સીટી સ્કેન, લેબોરેટરી બધું અહીંયા અતિ આધુનિક ઊભું કર્યું છે. એટલા માટે કે બહાર જવું ન પડે, ઇમરજન્સી આવે તો તાત્કાલિક સારવાર આપી શકાય. આમ છતાંય કઈ સર્જરી કે એવું કઈ કરાવવાનું થાય તો જ બહાર જવું પડે. એટલે અહીં તમામ પ્રકારની સુવિધાઓ છે વડીલોને અહીં મળી રહે. જે કહી શકાય કે હેલ્થને લગતી જે બાબત છે તેનું પણ અહીં ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને વિજયભાઈ, આટલા બધા વડીલો છે ને આ રીતે, તો આ વિચાર કઈ રીતે આવ્યો? અને અનેક લોકો હોય છે તેમને સેવા આપવી હોય અથવા એમને કંઈ આપવું હોય તો તે કોઈ ડોનેટ કરવું હોય તો તેઓ કઈ રીતે અહીં પહોંચી શકે? બસ અમે તો એમ જ કહીએ છીએ, સેવામાં કોઈ વડીલ આવા દિન દુખી ગરીબ ક્યાંય હોય, કોઈ સાચવે એમ ન હોય તો એને સદભાવના સુધી પહોંચાડજો. અને ખાસ અહીંયાથી નીકળતા હોય, રાજકોટ આજુબાજુમાં હોય કે રાજકોટમાં હોય તો એકવાર અમારા વૃદ્ધાશ્રમની વડીલોના આશીર્વાદ લેવા ખાસ પધારજો. વિજયભાઈ, આ વિચાર કઈ રીતે આવ્યો હતો? સૌપ્રથમ તો કે આ બધું 15મી ઓગસ્ટ 2015 શરૂ કર્યું, પણ એકવાર હું સવારમાં વહેલી સવારે ઓફિસ જતો હતો અને એક દાદા રેકડી લઈને જતા હતા અને એકદમ ધ્રુસકે રડતા હતા. મેં એને ઉભા રાખ્યા, મારી ઓફિસ નજીક હતું ત્યાં લઈ ગયો, પૂછ્યું તો કીધું ભાઈ 70 વર્ષની ઉંમર થઈ ગઈ, એક રેકડી ચલાવું છું, ઘરમાં કોઈ બચત નથી, એક ખોલીના નાનકડા ઓરડીમાં એ ભાડે રહી છે 2 માણા, અને હવે મને કોઈ કામ આપતું નથી, કામ થતું પણ નથી. છેલ્લા 1 અઠવાડિયાથી કોઈ કામ મળ્યું નથી. તો છેલ્લા કાલનો હું ઘરે નથી ગયો, ઘરે જાઉં તો મને મારી ઘરવાળી પૂછે કઈ લઈને આવ્યા, મારી પાસે 1 પણ રૂપિયો નથી. હવે હું શું કરીશ? આના કરતા તો મારું મોત થાય તો હું છૂટી જાઉં. એટલે મેં વિચાર કર્યો કે આવા તો કેટલાક વડીલો હશે કે જેને આખી જિંદગી કામ કર્યું હોય, હવે છેલ્લી અવસ્થામાં કોઈ બચત નથી, કોઈ કરવા વાળું નથી અને હવે કોઈ કામ પણ મળતું નથી. તો આવા વડીલોના વિચારથી મેં 20 વડીલો માટે 2015માં શરૂ કર્યું હતું. અને હવે અમારું એક જ સપનું છે કે 5000થી પણ વધુ વડીલોને આશ્રય આપી અને આ પુણ્યનું કાર્ય કરીએ, કે કોઈ વડીલ જમવાના વાકે કે એકદમ અછતના કારણે ભૂખથી મરે નહીં. અને આવા આખા ભારતમાં કે ક્યાંયથી પણ વડીલ આવશે, કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર એને સંપૂર્ણપણે ફ્રીમાં એડમિશન આપશું. શા માટે નિરાધાર વડીલો જ વિજયભાઈ?
નિરાધાર વડીલોને કોઈ કરવા વાળું હોતું નથી, પૈસા પણ હોતા નથી. દીકરાવાળા વડીલો તો કદાચ બીજા કોઈ વૃદ્ધાશ્રમો ઘણા બધા રાખવા વાળા છે ત્યાં પણ જઈ શકે, પણ પથારી વશનું ગુજરાતમાં બીજું કોઈ વૃદ્ધાશ્રમ હોય એવું મારે ધ્યાનમાં નથી. તો કોઈ જ નથી કરવા વાળું, તમારા મારા જેવા મોકલે છે તો એ ક્યાં જશે? અને અમે આવા 5 સ્ટાર વૃદ્ધાશ્રમમાં જો દીકરાવાળા વડીલોને રાખીએ તો પછી એક સિસ્ટમ પડી જાય કે દીકરા જ સાચવતા બંધ થઈ જાય ને સદભાવના મૂકી જાય. એના કરતા અમે એમ કીધું કે જેને દીકરા નથી એવા વડીલો જ સાચવીએ. અમે આ વૃદ્ધાશ્રમથી કોઈ દીકરાઓને પ્રેરણા નથી આપતા કે તમારા મા બાપને મૂકી જાવ, પણ જેને દીકરા નથી એવા મા બાપના દીકરા બની અને અહીં સુધી પહોંચાડો. વિજયભાઈ, કઈ રીતે મેનેજ કરો છો આટલા બધા વડીલો છે ને આમાં જોઈએ તો સમય પણ એટલો બધો જે કહી શકાય આપવો પડતો હોય છે, તો કઈ રીતે આ બધું મેનેજ કરો છો? બસ સરસ રીતે બધું ચાલે છે, ખૂબ સ્ટાફ છે અને એકદમ સરસ, કોઈ જ તમને ક્યાંય કચરો, સાફ સફાઈ બધું એક્સેલન્ટ લાગે, સરસ જમવાનું. અને આ તો બધી ઈશ્વરની કૃપા હોય છે, જેમ કામ કરતા જાઓ એમ શીખતા જાય છે. બીજુભાઈ, આજના સમયમાં કેટલા જરૂરી છે વડીલોને આ પ્રકારનો પ્રેમ કેટલો જરૂરી છે? કારણ કે તમે ખૂબ નજીકથી જુઓ છો. અમે મોબાઈલમાં જોઈએ છીએ, આજકાલને અમારી યુવા પેઢી છે આખી મોબાઈલમાં સોશિયલ મીડિયામાં જોવે છે, ચર્ચા કરે છે, પરંતુ હકીકત ઘણી અલગ હોય છે. કારણ કે હકીકતમાં એ વડીલો હોય છે ખૂબ નિરાધાર હોય છે, ખૂબ જરૂર હોય છે. તો કેટલું જરૂરી છે વડીલોને સાચવવા, સુવિધાઓ આપવી કેટલી જરૂરી છે અને ભાવ આપવો કેટલો જરૂરી છે? ખૂબ જરૂરી છે. આખી જિંદગી કામ કર્યું હોય અને આ સમાજમાં એ વડીલોનો ખૂબ મોટો ફાળો છે. છેલ્લી અવસ્થામાં જો એ નિહાકા નાખતા મરે તો એ પાપ છે. બિલકુલ. તો આવા વડીલો દુઃખી ન થાય એના માટે આવી સંસ્થાઓ ખૂબ જરૂરી છે. આ તો રાજકોટમાં છે, પણ આવી સંસ્થા દરેક જિલ્લામાં હોવી જોઈએ. કારણ કે એક એક જિલ્લામાં 500થી વધુ ગામ હોય, ગામ દીઠ એક વડીલ તો એવા હોય જેને કોઈ નથી, તો એ ક્યાં જાય? બિલકુલ. તો દરેક જિલ્લાઓમાં આવી એક સંસ્થા હોવી જોઈએ કે જેનું કોઈ નથી એને સાચવે. અમે એ વડીલો સાથે વાત કરીને તો એક બાઈ અમને એવું કીધું, વિજયભાઈ, કે કદાચ મારી ઉંમર હવે વધી જશે કે આટલી બધું જે મેં ભાવ જોયો, આટલો પ્રેમ જોયો છે અને આ બધી પ્રકારની જે અમને વડીલોને આટલી સુવિધા આપી રહ્યા છે જેનું કોઈ નથી, કદાચ મારી ઉંમર હવે વધી જશે, એવું એમનું કહેવું હતું. એટલે આટલો બધો જે એમનો તમારા પ્રત્યે જે ભાવ છે તે પણ અમે એમની આંખોમાં નિહાળ્યો. તો વિજયભાઈ, શું કહેશો કે આજકાલ હવે આપણે જોઈએ આ વૃદ્ધાશ્રમો જે છે તેમાં ખૂબ જે આ પ્રકારની તમે સુવિધાઓની જે શરૂઆત કરી છે, તો હવે શું છે ઈચ્છા? હવે કેટલા વડીલો છે તે તમે 5000 વડીલોની તો વાત કરી, પરંતુ હવે શું સુવિધાઓ છે તે તમે આપવા માંગો છો? જે કાંઈ હતી બધી સુવિધાઓમાં આપી છે, છતાંય નવું કંઈ જરૂર પડશે એનો સમય પસાર કરવા માટે એ બધું આપશું. ખાસ મેડિકલી ટ્રીટમેન્ટ ખૂબ ઊંચા પ્રકારની આપશું અને દરેક વડીલને પોતાનું ઘર લાગે એવા અમારા પ્રયત્નો રહેશે. કોઈ એક બે એવા કિસ્સા વિજયભાઈ જે તમને ક્યારેય ન ભૂલાય વડીલોના, કે આ પ્રકારના કિસ્સાઓ છે ક્યારેય જીવનભર મગજ જે હૃદયમાંથી ન નીકળે એવા પ્રકારના વડીલો પણ અહીંયા હશે? તો કોઈ એવા અહીંયા મોટા ભાગે એવા વડીલો હોય છે કે જેને ખરેખર 3 ટાઈમ જમવાનું પણ મળ્યું નથી હોતું. એક વખત હું અમારો જે પીપળિયા ભવન વૃદ્ધાશ્રમ છે ત્યાં બેઠો તો એક દાદા આવ્યા અને રડવા માંડ્યા. મેં કીધું બોલો બોલો દાદા, શું તકલીફ છે? તો કે ના આ હરખથી રડાઈ ગયું. મારી 84 વર્ષની જિંદગીમાં પહેલી વાર 3 ટાઈમ 30 દિવસ સુધી મને ભોજન મળ્યું હોય. હું એક જસદણ તાલુકાના ગામડામાં કે એક ખેડૂતને ત્યાં ખેત મજૂરી કરતો હતો, એક સાથી તરીકે રહેતો હતો. દરરોજ 10-11 વાગે ખેડૂત ભાત લઈને આવે અને હું એમાંથી જમી લઉં. એ 3 ટાઈમનું મારું આવી ગયું. પછી સાંજે મને મળે ને 1 ટાઈમ જમવા મળતું. આખું શરીર દુખતું હતું, કોઈ દવાથી મળતું નહોતું. હવે ખબર પડી કે ભૂખનું દુખતું હતું. અહીંયા આવી અને મને 3 ટાઈમ જમવા મળે છે, હું ખૂબ રાજી છું. અને એ બોલતા બોલતા રડવા માંડ્યા. અને એને એમ કીધું કે મને તેમ હતું કે કોઈને જમવા નહીં મળતું હોય, પછી ખબર પડી કે મને જ નથી મળતું, આખી દુનિયાને જમવા મળે છે. અને હવે હું ખૂબ ખુશ છું કે મને 3 ટાઈમ ભોજન મળે છે. તો વિજયભાઈ, અંતે શું કહેશો કે કેવું લાગે છે હવે આ બધું બની ગયું છે, સપનું સાકાર થઈ ગયું છે? ખાસ કરીને ખૂબ સરસ કે અમે 2-3 વર્ષથી મહેનત કરતા હતા, ખૂબ સરસ વૃદ્ધાશ્રમ તૈયાર થઈ ગયો છે. અને અમે આખા ભારતમાંથી કહીએ છીએ કે આવા કોઈ વડીલ હોય તો મોકલજો. મા બાપને તો ઘરે જ સાચવવા, પણ જેને દીકરા નથી એના માટેનું આ ઘર બને અને આ ઘર છે એ પોતાના માલિકીનું હોય એમ વડીલો રહીએ, એ જ આશીર્વાદ. અને અમને આશીર્વાદ આપે કે આવું અમે આખા ભારતના વડીલોને સાચવી શકીએ. જી, તો વિજયભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વિજયભાઈ ડુબરિયા અને તેમણે જે રીતે વાત કરી છે, અત્યારે આપણે સદભાવના વૃદ્ધાશ્રમની જે મુલાકાત લીધી છે, કદાચ આ દુનિયા દેખાડવાનો એક એ પણ ઉદ્દેશ્ય છે કે આમ તો આપણે છે દુનિયામાં સોશિયલ મીડિયાની દુનિયામાં રહેતા હોઈએ છીએ, આપણી દુનિયામાં રહેતા હોઈએ છીએ, પરંતુ એક દુનિયા આ પણ છે એવા લોકોની દુનિયા કે જેમની દુનિયા ખૂબ ટૂંકી છે. તેમની દુનિયા જે છે તે અત્યારે સદભાવના બન્યું છે. અને સદભાવના આજે કહી શકાય કે એટલું વિશાળ વૃક્ષ બની ચૂક્યું છે કે તેના મૂળમાં છે આ પ્રકારની સેવાના દીપક છે તે સતત ધબકતા રહે છે. તો અત્યારે બસ આટલું, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.